આજે આપણે જોશું આપણી નવી બેક ઓફિસનો ડેમો. આપણે આપણો યુઝર કોડ નાખવાનો, જે હશે તે, પાસવર્ડ, લોગિન. ક્લાયન્ટનું ડેશબોર્ડ ઓપન થશે. અહીં ક્લાયન્ટની ટોટલ ડિટેલ આવી જશે. ક્લાયન્ટ કોડ, ક્લાયન્ટ નેમ, મોબાઈલ નંબર, ક્લાયન્ટની બેઝિક ટોટલ ડિટેલો આવી જશે. ક્લાયન્ટનું એડ્રેસ. નીચે જશું ફાઇનાન્શિયલ સમરી, ક્લાયન્ટનું બેલેન્સ કેટલું છે. અધર કોઈ ડિપોઝિટ હશે તો તે આવી જશે. માર્જિન પ્લેજમાં કેટલો સ્ટોક મૂક્યો છે તેની ડિટેલ, માર્જિન કેટલું લાગ્યું છે તે, પ્લસ માઇનસ કરીને કેટલું ફ્રી છે તેની ડિટેલ. માર્જિન ડિટેલ, એક્સચેન્જ, કયા સેગમેન્ટમાં કેટલું માર્જિન લાગ્યું છે તેની ડિટેલ, ટોટલ માર્જિન, ડિપોઝિટ માર્જિન, સ્ટોક માર્જિન, પીક માર્જિન, પીક ડિપોઝિટ, પીક શોર્ટેજ, નેટ શોર્ટેજ. જે આપણે આગળ જોયો શોર્ટેજ રિપોર્ટ, તે જ અહીં ક્લાયન્ટનું ટોટલ ક્લાયન્ટ વાઇઝ આવી જશે. જે તે ક્લાયન્ટ આપણે સિલેક્ટ કર્યો હશે તેનું આવી જશે. અત્યારે ક્લાયન્ટ શોર્ટમાં નથી એટલે અહીં 0 આવ્યું છે. શોર્ટમાં હશે તો શોર્ટેજ એમાઉન્ટ આવી જશે. સ્ક્રિપ્ટ વાઇઝ હોલ્ડિંગ રિપોર્ટ. સિમ્બોલ, સ્ક્રિપ્ટનો સિમ્બોલ આવી જશે. ISIN, બેનિફિશિયરી હોલ્ડિંગ, જે આપણી પાસે કુશામાં અથવા ઓબ્લિગેશનમાં માલ હશે તેની ડિટેલ. અહીં પ્લેજની ડિટેલ, જે તે સ્ટોક પ્લેજમાં મૂક્યો હશે તો અહીં આવી જશે. ડીપીમાં પડ્યો હશે તો અહીં આવી જશે. અહીં આવશે એમની ટોટલ ક્વોન્ટિટી, એમની ક્લોઝિંગ પ્રાઇસ લાસ્ટ. અહીંયા એમનું હેરકટ આવી જશે. ટોટલ હોલ્ડિંગની વેલ્યુ કેટલી છે તે અહીં આવી જશે. વાર ડિડક્ટ કરતાં આફ્ટર હેરકટ કેટલી વેલ્યુ આવી જાય છે તેની ડિટેલ અહીં આવી જશે. લાસ્ટમાં નીચે તમને હોલ્ડિંગ વેલ્યુ અને સ્ટોક પ્લેજ કરવો હશે તો આફ્ટર વેલ્યુ કેટલો સ્ટોક પર તમને લિમિટ મળશે તેની ડિટેલ અહીં આવી જશે. હવે ઉપર આવી જશું. અહીં છે ફાઇનાન્શિયલ લેજર, એના પર ટિક કરીશું. તેમનું લેજર આવી જશે. એમણે જે તે રિસિપ્ટ, પેમેન્ટ, જેવી, બિલ, જે કોઈ બી ડિટેલ હશે ત્યાં એમનું ડિટેલમાં આવી જશે. ફરી 5 ત્યારબાદ છે P&L રિપોર્ટ. P&L રિપોર્ટ પર ટિક કરીશું. અહીં એમની ટોટલ ડિટેલ આવી જશે. શોર્ટ ટર્મમાં કેટલો છે, જોબિંગ P&L એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ થયું હશે તે, ટોટલ P&L, ઇન્વેસ્ટમેન્ટ, નેટવર્થ, ડિવિડન્ડ કેટલું મળ્યું છે તેની ડિટેલ, રિસિપ્ટમાં એમણે કેટલું એમાઉન્ટ આપ્યું છે તે, પેમેન્ટમાં કેટલું એમાઉન્ટ આપ્યું છે તે, ટોટલ ડિટેલ અહીં આવી જશે. લોંગ ટર્મમાં જશો, લોંગ ટર્મમાં જે હશે તે ડિટેલ આવશે. શોર્ટ ટર્મમાં હશે તો શોર્ટ ટર્મમાં કેટલો P&L હશે તેની ડિટેલ આવશે. અહીં પ્લસ પર ટિક કરશો તો ડિટેલ આવી જશે એમની. જોબિંગ ઇન્ટ્રાડેમાં જે વર્ક થયું હશે તેની ડિટેલ અહીં આવી જશે. હોલ્ડિંગ, આ નોશનલ છે, આ એકચ્યુઅલી હોલ્ડિંગ નથી. અગર તમે અહીંયા હોલ્ડિંગમાં બતાવશે, ઠીક છે, અને તમે સ્ટોક ઓફ માર્કેટ લઈ ગયા હશે તો પણ તે ડિટેલ અહીં બતાવશે જ. આ P&L પર્પસ છે એટલે અહીંયા હોલ્ડિંગ લખ્યું છે. ડિવિડન્ડ, લાસ્ટમાં અહીંયા ડિવિડન્ડ
જે તે અહીંયા તમને ડિવિડન્ડ મળ્યું હશે તેની ડિટેલ અહીંયા આવશે. અહીં એક્સેલનો સિમ્બોલ છે, એક્સેલ પર ટિક કરશો, એક્સેલમાં ડેટા ઓપન થશે. પીડીએફ કરશો તો પીડીએફમાં ઓપન થઈ જશે. બેક કરીશું. ફંડ વિથડ્રો પર ટિક કરીશું, જે આપણે આગળ પણ જોયું. રિક્વેસ્ટ એમાઉન્ટ નાખીશું, રિમાર્ક્સ લખીશું, પે આઉટ, સેવનું ઓપ્શન પર ટિક કરીશું. બેક. એસીએચ રિક્વેસ્ટ જે અત્યારે વર્ક નથી. માર્જિન પ્લેજ રિક્વેસ્ટ તેના પર ટિક કરીશું. સ્ટોક માર્જિન પ્લેજ કરવાનો હશે, કયા એક્સચેન્જમાં કરવો છે તે ટિક કરીશું. વ્યૂ કરીશું. અહીં સ્ટોકની ટોટલ ડિટેલ આવી ગઈ છે. કેટલો સ્ટોક ફ્રી પડ્યો છે, કેટલો પ્લેજમાં પડ્યો છે, ક્લોઝિંગ રેટ, હેરકટ, ફ્રી વેલ્યુ. હવે જે સ્ટોક પ્લેસ કરવો હશે, કેટલી ક્વોન્ટિટી છે, રિક્વેસ્ટ ક્વોન્ટિટી, જેટલો સ્ટોક પ્લેસ કરવો હશે તે ક્વોન્ટિટી લખવી અને સેવ કરવું. બેક. પાછા જશું. મોર ડિટેલ પર ટિક કરીશું. ક્લાયન્ટ કયા કયા એક્સચેન્જમાં એક્ટિવ છે તેની ડિટેલ આવશે. ટ્રેડિંગ એલો છે તો યસ લખેલું હશે. ક્લાયન્ટની ડીપી ડિટેલ, એમનો ડીપી આઈડી આવી જશે, ક્લાયન્ટ આઈડી આવી જશે, ડીપી ટાઈપ CDSL. ક્લાયન્ટની બેંક ડિટેલ, કઈ બેંક આપી છે તો એ બેંકનો એકાઉન્ટ નંબર, બેંક નેમ, IFSC કોડ, માઇકર કોડ, એકાઉન્ટ ટાઈપ સેવિંગ. આ આપણું ડેશબોર્ડ કવર થયું.